ક્લાસ ઉપર પગ મૂકતા જ મિત્રો એવું લાગી રહ્યું છે કે અહીંયાથી અત્યારે હું નીચે વળી જવાનો છું. એનાથી આખા અમદાવાદનો નજારો તમને જોવા મળે છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ અમદાવાદમાં બનેલું નવું ગ્લાસ ટાવર જે કાંકરિયામાં આવેલું છે. જય ગરવી ગુજરાત મિત્રો, હું તમારા બધાનું સ્વાગત કરું છું આપણી એક નવી યુટ્યુબ ચેનલની અંદર ને આ મારો પહેલો વિડીયો છે. અમદાવાદમાં બનેલું નવું ગ્લાસ ટાવર જે કાંકરિયામાં આવેલું છે. મિત્રો આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ ગ્લાસ ટાવરને, તો હું તમને બતાવીશ તેની ટિકિટ, તેનું ટાઈમિંગ અને હા ખાસ કરીને તે કે તેનો ઉપરથી વ્યૂ કેવો દેખાય છે. તો ચલો મિત્રો આજે આપણે એક્સપ્લોર કરીએ છીએ ગ્લાસ ટાવરને. તો મિત્રો આ છે આપણા અમદાવાદની શાન એવું કાંકરિયા અને હા તેની અંદર આવેલું છે આ ગ્લાસ ટાવર. ચાલો મિત્રો આપણે જઈએ, ટિકિટ લઈએ અને ટિકિટનો શું ભાવ છે એ હું તમને જણાવું. તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને હા એન્ટ્રી ફીસની વાત કરીએ છીએ તો 50 રૂપિયા તેની ટિકિટ છે અને હા ગ્લાસ ટાવરની 170 રૂપિયા ટિકિટ છે. ટોટલ 220 રૂપિયાનો ખર્ચો થયો છે એન્ટ્રી. તો ચલો મિત્રો અત્યારે ટાઈમ આવી ગયો છે હવે ગ્લાસ ટાવર ઉપર જવાનો. મિત્રો લગભગ આની ઊંચાઈ 35 મીટર છે અને હા આ ઉપરથી પૂરેપૂરું કાચનું બનેલું છે. પ્લસ ઉપર જઈને તમે 60 વ્યૂ એન્જોય કરી શકો છો. ક્લાસ ઉપર પગ મૂકતા જ મિત્રો એવું લાગી રહ્યું છે કે અહીંયાથી અત્યારે હું નીચે વળી જવાનો છું અને એટલી ડર લાગી રહી છે કે તમે જોઈ શકો છો મારા એક્સપ્રેશન ભાવ કે ભાઈ જો જે લોકો જેને ઉપરથી ડર લાગતો હોય એ લોકો માટે આ બહુ મોટું ચેલેન્જર છે. તમે જોઈ શકો છો કે કાંકરિયા તળાવ ઉપરથી એમ્યુઝમેન્ટ પાર્ક છે અને હા ત્યાં જે તમે દૂર સુધી જે દેખો છો ઝાડ તે જે ઝૂ અને ત્યાંથી તમને સિંહ પણ દેખવા મળશે, દેખી શકો છો સામે. મિત્રો તમે આ જોઈ શકો છો કેટલી બધી પબ્લિક આવી છે આ ગ્લાસ ટાવરને જોવા માટે. એનાથી આખા અમદાવાદનો નજારો તમને જોવા મળે છે, દેખી શકો છો. અને હા આ સનસેટ વ્યૂ જે છે સાંજના ટાઈમે તમે આવશો તો સારો એવો વ્યૂ પણ જોવા તમને મળશે. તો મિત્રો હવે આપણે વાત કરીએ ખાસ ટાઈમિંગની. તો આનો ટાઈમિંગ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 10 વાગ્યા સુધી રહે છે અને હા ખાસ વાત એ છે કે સોમવારે કાંકરિયા બંધ રહે છે. તો મિત્રો આપણે ઉપર જઈને નીચે આવી ગયા છે અને મારા એક્સપિરિયન્સની વાત કરું તો તમને અહીંયા ખૂબ જ સારું એવું લાગે છે. અદ્ભુત નજારા જોવા મળે છે ઉપરથી અને હા સનસેટ પોઈન્ટનો પણ નજારો સારો એવો મળે છે. તો હા તમે ક્યારે આવ્યા છો કાંકરિયામાં અને ગ્લાસ ટાવર તમે આવેલા છો કે નથી? તો મિત્રો આ આપણો પહેલો વિડીયો તમને કેવો લાગ્યો છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. તો મળું છું મિત્રો નવા વિડીયોની સાથે. તો ત્યાં સુધી તમે તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો.